તો છેલ્લે આપણે જે થોમ્સનનો પ્રયોગ જોયો, બરાબર, કે જે કેથોડ કિરણો કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જાય છે, તો એની આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરવાથી આ કેથોડ કિરણનું શું થાય છે? તો જે થોમ્સને જોયું કે એનું ડેવિએશન થાય છે, મતલબ કે એનું વિચલન થાય છે. વિચલનની માત્રા છે એને ધ્યાનમાં રાખીને એણે E/m ગુણોત્તર આપણને આપેલો. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇંગ્લિશમાં એને કહેશું ચાર્જ ઓન ધ ઇલેક્ટ્રોન. ઓકે, ચાર્જ ઓન ધ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો સાયન્ટિસ્ટ છે 1868 થી 1953 એનો જીવનકાળ હતો. તો આ સમયગાળામાં R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવી અને આ પદ્ધતિને ઓઇલ ડ્રોપ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ પરથી તેને માલુમ પડ્યું કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ -1.6 × 10⁻⁹ કુલમ છે. આ એક ઇલેક્ટ્રોનનો વીજભાર છે. હવે જો તમારી બુકમાં ઇલેક્ટ્રોનનો ભાર એવું લખેલું હોય તો ઇલેક્ટ્રોનનો ભાર, એ ભાર એટલે આપણે શું સમજવાનું? ઇલેક્ટ્રોનનો વીજભાર. ઘણીવાર વિભાર પણ લખેલું હોય તો ઇલેક્ટ્રોનનો વિભાર એટલે શું સમજવાનું? વીજભાર. બરાબર, કારણ કે ઇલેક્ટ્રોન છે ને એ વિદ્યુત ચાર્જ ધરાવે છે. અને કેવો ચાર્જ ધરાવે છે? તો નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો હવે નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન માટે એના વીજભારનું ચોક્કસ મૂલ્ય હોય અને એ ચોક્કસ મૂલ્ય છે 1.6 × 10⁻⁹ કુલમ. અને આ માઇનસ જે છે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે એટલા માટે. બાકી પ્રોટોનનો વીજભાર પણ આટલો જ છે. જો હું પ્રોટોનના વીજભારની વાત કરું તો એ +1.6 × 10⁻⁹ કુલમ્બ જ થશે. તો પ્રોટોનનો થયો આ વીજભાર. અને પ્રોટોન તમને ખબર છે, આગળના ધોરણમાં સ્ટડી કરી ગયા છો, પ્રોટોન એ કેવો છે? પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે. તો એનો વીજભારનું મૂલ્ય પણ આટલું જ છે, પણ એ મૂલ્ય કેવું આવશે? પોઝિટિવ. ફક્ત સિમ્બોલમાં જ ચેન્જ આવશે, કારણ કે એક નેગેટિવ ચાર્જ છે અને બીજો પોઝિટિવ ચાર્જ છે. તો અત્યારે આપણે પ્રોટોનની વાત નથી કરવાની, અત્યારે આપણે ફક્ત ઇલેક્ટ્રોન ઉપર ફોકસ કરીએ છીએ. તો R.A. મિલિકન નામના સાયન્ટિસ્ટે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે ઓઇલ ડ્રોપ પદ્ધતિ, જેને તેલ બિંદુ પદ્ધતિ કહેવામાં આવે છે, તો આપણે એને લખીએ મિલિકન તેલ બિંદુ પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ કરીને તેણે ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય શોધેલું. તો કઈ રીતે? તો જોઈએ આપણે. વધારે આપણે ડિટેલમાં આ થિયરીમાં જવાનું નથી. ખાલી એનું જે ઇન્સ્ટ્રુમેન્ટલ મેથડ છે એ આપણે ખાલી સ્ટડી કરી લેવાની છે, કારણ કે પછી એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થયું એ આપણા JEE કે નીટના સિલેબસમાં પણ નથી. એટલે વધારે આપણે એમાં નહીં જઈએ કેલ્ક્યુલેશન ઉપર, કારણ કે એ બધું જ વધારે ડિટેલમાં કોલેજ અને માસ્ટરની અંદર આવતું હોય છે. તો જોઈએ તેલ બિંદુ પદ્ધતિ કઈ રીતે. તમે જોઈ શકો કે એક પાત્ર છે નળાકાર. એ પાત્રની અંદર એક ઉપર બ્લુ કલરની પ્લેટ છે અને એક નીચે ઓરેન્જ કલરની પ્લેટ છે. આ બંને જે પ્લેટો છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતી પ્લેટો છે. આ ઉપરની જે પ્લેટ છે એ જો અહીંયા લખ્યું છે ભારિત પ્લેટ. ભારિત એટલે આપણે શું સમજવાનું? વીજ ભારિત પ્લેટ. બરાબર. તો આ જે વીજભારિત પ્લેટ છે એ પોઝિટિવ ચાર્જ ધરાવતી છે અને નીચેની જે ઓરેન્જ કલરની છે એ નેગેટિવ ચાર્જ ધરાવતી વીજભારિત પ્લેટ છે. આ બંને પ્લેટોને બેટરી સાથે, હાઈ પોટેન્શિયલ બેટરી સાથે, જો કે અહીંયા દર્શાવી નથી પણ આપણે હવે સમજી લેવાનું શેના પરથી? તો કે અહીંયા પ્લસ કર્યું છે અને અહીંયા માઇનસ કર્યું છે. એનો મતલબ એવો થાય કે આ જે પ્લેટ છે એને બેટરી સાથે જોડવામાં આવી હોય. તો આ રીતે બેટરી આપણે અહીંયા દર્શાવી શકીએ. હાઈ પોટેન્શિયલ બેટરી. અને આ જે પ્લેટ છે એને આ રીતે બેટરીના નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે, કારણ કે એ પોતે કેવી છે? નેગેટિવ ચાર્જ ધરાવે છે. સો હિયર પ્લસ એન્ડ હિયર માઇનસ. તો હાઈ પોટેન્શિયલ ઊંચું વીજ દબાણ અહીંયા આપવામાં આવે
તો એની સાથે જોડેલી જે બે પ્લેટો છે એમની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે આ પ્લેટ અને આ નીચેની પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આની આપણે કોઈ જરૂર નથી સમજવા માટે, ફક્ત બરાબર. બેટરી આપણે કાઢી નાખી. બેટરી આમ જોડેલી જ છે પણ આપણે અહીંયા દર્શાવવાની જરૂર નથી. હવે આ જે ઉપરની જે બ્લુ કલરની પ્લેટ છે એમાં વચ્ચે તમને એક નાનું છિદ્ર દેખાય છે, બરાબર. એ છિદ્રની ઉપરનો જે ભાગ છે એમાં તમે આ બાજુથી જોઈ શકો એટોમાઇઝર લખેલું છે. એટોમાઇઝરનું કામ છે એટમ જેવા અતિ સૂક્ષ્મ કણો બનાવવાનું, બરાબર. એટોમાઇઝરનું કામ શું છે? એટમ જેવા અતિ સૂક્ષ્મ. આમ જો તો એટમ જેટલા તો સૂક્ષ્મ ના બને, કારણ કે એટમ તો સિંગલ એટમ હોય આપણને ક્યારેય દેખાય નહીં, બરાબર. એક સિમ્પલ વાત કરું, તમને હવે ખ્યાલ છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ તમારી પાસે સામે પાણી પડ્યું હોય તો તમને પાણી દેખાશે. હવે એ પાણીની અંદર અસંખ્ય H2O અણુઓ હોય. પાણીની અંદર શું હોય? અસંખ્ય H2O અણુઓ હોય. મારી પાસે એક બીકર છે, બીકરની અંદર પાણી છે. તો આ પાણી તમને દેખાય છે અને એની અંદર અસંખ્ય H2O અણુઓ હોય છે. તો એક H2O અણુ એટલે એક સિંગલ અણુ કહેવાય. આવા અસંખ્ય H2O અણુઓ જ્યારે ભેગા થાય ત્યારે આપણને પાણી પદાર્થ તરીકે દેખાય છે. પણ એક સિંગલ H2O અણુ જો હોય તો એ આપણને દેખાતો નથી, કારણ કે આ અણુ પણ કેવો હોય છે? અતિ સૂક્ષ્મ હોય છે. આ અણુ પણ અતિ સૂક્ષ્મ. હવે આ અણુ શેનો બનેલો છે? તો અણુ બન્યો છે હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુઓનો, બરાબર. હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુઓનો બનેલો છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન સિંગલ એટમ પણ દેખાતા નથી. મારી પાસે એક સિંગલ હાઇડ્રોજન એટમ હોય તો એ દેખાશે નહીં, પણ ક્યારેય કોઈ સિંગલ આવા હાઇડ્રોજન ઓક્સિજન પરમાણુઓ એક સિંગલ પરમાણુ તરીકે અસ્તિત્વ ના ધરાવે, કારણ કે એ એકદમ અસ્થિર હોય. શું કામ અસ્થિર હોય? તો એના માટે આપણે રાસાયણિક બંધન નામનું ચેપ્ટર સ્ટડી કરશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે. એટલે આ હાઇડ્રોજન, જો અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડ ના થાય કે તમે આવર્ત કોષ્ટકની અંદર છેલ્લી જે કોલમ પી વિભાગની અંદર 18મો જે સમૂહ છે એમાં તમને ખબર છે આ જે તત્વો છે, બરાબર. હિલિયમથી લઈને રેડોન સુધીના જે તત્વો છે એ વાયુ સ્વરૂપે હોય છે. અને આ જે હિલિયમ છે, વાયુ, બરાબર, તો એક સિંગલ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. હિલિયમનો સિંગલ, આ બધાના સિંગલ પરમાણુ અસ્તિત્વ ધરાવે, બરાબર. આમના સિંગલ પરમાણુ અસ્તિત્વ ધરાવશે. આ પરમાણુઓ સ્થિર છે, એટલા માટે જ આ તત્વોને આપણે નિષ્ક્રિય તત્વો કહીએ છીએ. સ્થિર છે ને એટલે કોઈની સાથે રિએક્શન કરતા નથી, એટલા માટે એ સિંગલ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. આ 18મી કોલમના જે તત્વો છે એ સિવાયના આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વો સિંગલ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવતા નથી. એ કોઈની કોઈ સાથે જોડાયેલા હોય, જે આપણે H2O ની અંદર જોઈ શકીએ છીએ કે ભાઈ H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને એકબીજા સાથે રાસાયણિક બંધ બનાવશે. આ રીતે ઓક્સિજન હાઇડ્રોજન સાથે આ રીતે સહસંયોજક બંધની રચના કરશે અને પાણીના અણુનું અસ્તિત્વ આ બંધને લીધે હોય છે. પણ જો આ બંધ તોડીને તમે સિંગલ પરમાણુ બનાવી દો તો એ સિંગલ પરમાણુ ફરી પાછો કોઈની સાથે જોડાવાનો પ્રયત્ન કરી દેશે. તો અહીંયા આપણે દેખાવાની વાત કરતા હતા. એક સિંગલ H2O અણુ પણ દેખાતો નથી, તો પછી આ પરમાણુઓ તો દેખાઈ શકવાની કોઈ શક્યતા જ નથી. હવે વિચાર કરો કે પરમાણુ જે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હોય છે. તો જો પરમાણુ ના દેખાતો હોય તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જોઈ શકીએ એ તો પોસિબલ જ નથી ને. આપણે જાણીએ છીએ કે એક જ તત્વ એવું છે હાઇડ્રોજન કે જેની અંદર ન્યુટ્રોન હોતો નથી. એ સિવાય એમાં શું હોય છે? એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય છે. હવે જો ઇલેક્ટ્રોન, પ્રોટોન છે એ ભેગા થઈને હાઇડ્રોજનની રચના કરે, હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થઈને H2O ની રચના કરે, ઘણા બધા H2O ભેગા થઈને
આ પાણી જે છે પદાર્થ બનાવે કે જે પદાર્થ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે આવા બહુ બધા ભેગા થશે ને ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ, પણ અતિ સૂક્ષ્મ સિંગલ ફોર્મમાં હોય ત્યારે, અતિ સૂક્ષ્મ ફોર્મમાં હોય ત્યારે આપણે એને જોઈ શકતા નથી. તો ઇલેક્ટ્રોન જે છે ને એ દેખાઈ શકતો નથી. એક સિંગલ ઇલેક્ટ્રોન આપણે એને જોઈ શકતા નથી. તો ઇલેક્ટ્રોન જો જોઈ શકતા ન હોય તો પરમાણુ જોઈ શકવાનો તો સવાલ જ આવતો નથી. પરમાણુને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? એટમ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોયું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એનું નામ છે, આ એક ટાઈપનું ઓલું પંપ જેવું, તમને ખ્યાલ હોય તો તમે વંદા જે કોકરોચ છે એને મારવા માટેનો પંપ હોય તો એ આ ટાઈપનું હોય. પિચકારી હોય તો એ પણ આ ટાઈપની હોય. તમે અંદર પાણી લઈ લીધું અને પછી આને દબાવો છો તો એમાંથી આ પાણી છૂટતું હોય છે. જે રીતે આપણે હેર પાર્લરવાળાને ત્યાં જઈએ છીએ તો એ આપણને સૌથી પહેલાં વાળ કાપતા પહેલાં કંઈક ફુવારો મારે છે પાણીનો, તો આપણને મજા આવતી હોય છે એનાથી, કારણ કે અતિ સૂક્ષ્મ પાણીના પાર્ટિકલ્સ એમાંથી છૂટા પડતા હોય છે. તો અહીંયા એટોમાઇઝર એનો મતલબ એટમ જેવા અતિ સૂક્ષ્મ કણ બનાવવા, પણ એટમ તો દેખાતો જ નથી. જ્યારે આ પાર્ટિકલ્સ આપણને નરી આંખે થોડા એવા દેખાશે, પણ કહેવાનો મતલબ અહીંયા એવો છે કે અતિ સૂક્ષ્મ પાર્ટિકલ બનાવવા માટેનું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. તો આની અંદર શું ભરેલું છે? તેલ ભરેલું છે, બરાબર, ઓઇલ છે આની અંદર. નીચે ટેલિસ્કોપ છે, બે જે પ્લેટો છે એમની વચ્ચે ટેલિસ્કોપ મૂકેલું છે અને ટેલિસ્કોપની સામેની સાઈડે આ બાજુ એક્સ-રે અંદર એન્ટર થઈ શકે તેવી અહીંયા રચના હોય છે. આ જે ભાગ છે એમાંથી એક્સ-રે અંદર એન્ટર થઈ શકે. એક્સ-રે એ ફોટોનનું બનેલું છે અને ખૂબ જ શક્તિશાળી કિરણ છે. આની જે ઉર્જા છે ને ખૂબ જ વધારે છે, જેનો આપણે સ્ટડી આપણા આગળના ચેપ્ટરની અંદર કરવાના, આ ચેપ્ટરની અંદર આપણે આગળના ટોપિકની અંદર કરવાના છે. શેનો બન્યું હોય? એક્સ-રે ફોટોનનું બનેલું હોય. હાઈ એનર્જેટિકલ પાર્ટિકલ ફોટોન, એનાથી એક્સ-રેની રચના થાય છે. આની જે ઉર્જા છે એ ખૂબ જ કેવી છે? વધુ છે. ખૂબ વધુ ઉર્જા ધરાવતા ફોટોનથી એક્સ-રે બને. એટલા માટે જ એવું કહેવાય છે મેડિકલ ફિલ્ડની અંદર કે વારંવાર એક્સ-રે પાડવો જોઈએ નહીં. જો વારંવાર એક્સ-રે પાડો તો અંદર જે આપણા શરીરના કોષો છે એને નુકસાન થશે. અંદર આવેલી અંગિકાઓ, પેશીઓ, એને પણ નુકસાન થતું હોય છે અને કેન્સર થવાની શક્યતા રહેતી હોય છે. તો વારંવાર એક્સ-રે ન પાડવો જોઈએ. પણ હા, અને આ એક્સ-રે છે એ આપણા બોડી ઉપર લાંબા સમય સુધી પડવાય ના જોઈએ. એટલે તમને ખબર હોય તો તમે જ્યારે એક્સ-રે પડાવવા જાઓ ને ત્યારે તમને સુવાડે અથવા તો ઊભા રાખે સામે, અને એક્સ-રે એક નાનો એવો જે લાઇટનો ઝબકારો થાય ને તરત બંધ થઈ જાય, મતલબ કે એક્સ કિરણ એમાંથી નીકળીને આપણા બોડીમાંથી પાસ થાય છે અને ફોટો પડી જશે. એ તમારી સામે કંઈ 15-20 મિનિટ સુધી એ લાઇટ રાખશે નહીં. જો એવું કરવામાં આવે તો કેન્સર થવાની શક્યતા મેક્સિમમ રહેશે, કારણ કે ખૂબ જ શક્તિશાળી કિરણ છે એક્સ-રે. અને એક્સ-રે કઈ રીતે ઉત્પન્ન થશે, કોણે શોધ કરી, એ પણ આપણે આગળ સ્ટડી કરવાના છીએ. ઓકે, તો એક્સ-રેની શું જરૂર છે એ પણ હમણાં આપણે જોઈએ. તો આ એક કન્સ્ટ્રક્શન થયું, એક રચના થઈ, બરાબર. હવે શું થાય છે? જો હવે અહીંયાથી તેલનો ફુવારો કરવામાં આવે છે તો અતિ સૂક્ષ્મ ડ્રોપલેટ્સ ઓઇલના અહીંયા આવશે. આ યલો કલરના દેખાય છે તે. હવે તમને ખ્યાલ છે ગ્રેવિટેશનલ ફોર્સને લીધે આ તેલ બિંદુઓ નીચેની તરફ ઉતરવાનું ચાલુ કરશે. ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, એને આપણે ઇંગ્લિશમાં ગ્રેવિટેશનલ ફોર્સ કહીએ છીએ. તો ગ્રેવિટેશનલ ફોર્સને લીધે જે આ ડ્રોપલેટ્સ છે, અતિ સૂક્ષ્મ ડ્રોપલેટ, હા, એકદમ ઝડપથી નીચે નહીં જાય, કારણ કે આ કણો અતિ સૂક્ષ્મ છે એટલે ધીમે ધીમે નીચે ઉતરશે. તો પ્લેટની અંદર વચ્ચે એક હોલ કરેલું છે, નાનું છિદ્ર. એ છિદ્રમાંથી જ્યારે આ ડ્રોપ નીચેની તરફ આવે છે, એટલે કે આમ જુઓ તો આપણે અહીંયા જ બતાવીએ સીધું, બરાબર. એટલે આ બ્લુ કલરની જે પ્લેટ છે એની નીચે આ ડ્રોપ આવી ગયું, અને અહીંયા આપણને થોડુંક ઝૂમ કરીને બતાવેલું છે. અવલોકન દરમિયાન તેલ બિંદુ તો દેખાય, આ તમને તેલ બિંદુ છે. હવે આ તેલ બિંદુ ધીમે ધીમે નીચે આવે, પણ એ પહેલા શરૂઆતમાં શું કરવામાં આવે છે?
કે આ બાજુથી એક્સરે પાસ કરવામાં આવે અને અંદર વાયુ હોય છે. શું હોય છે? વાયુ. વાયુની અંદર O2 હોઈ શકે, CO2 હોઈ શકે, H2 હોઈ શકે, મતલબ કે આવા જુદા જુદા મોલેક્યુલ્સ હોય. હવા છે એમ સમજી લો, વાયુ છે કે જેમાં આવા બધા ગેસીસ હોય છે. હવે એ જે વાયુ છે એના ઉપર એક્સ કિરણ પડશે એટલે એ વાયુનું આયનીકરણ થાય. હવે જો આયનીકરણ છે વાયુનું, એના માટે પણ આપણે ચોથા ચેપ્ટરમાં જવાનું છે. ત્યાં જઈને આપણે એને ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો H2 ગેસ છે એના ઉપર જ્યારે એક્સરે પડે ને ત્યારે H સિંગલ બોન્ડ H જે બોન્ડ કે જે બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન, હવે એટલી તો તમને ખબર છે કે કોઈ બે પરમાણુઓ વચ્ચે કોઈ બોન્ડ હોય ને એમાં 2 ઇલેક્ટ્રોન હોય. આ સહસંયોજક બંધ છે, બંને ભાગીદારી કરી છે, એક એક ઇલેક્ટ્રોન બંનેનો છે. જ્યારે આના ઉપર મેં તમને આગળ કીધું કે જ્યારે બોન્ડ તોડવાનો હોય ત્યારે ઉર્જા આપવી પડે ને બોન્ડ બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા આ બોન્ડ તૂટી જશે અને H2 વાયુ જે અણુ છે એ અણુનું કન્વર્ઝન પરમાણુની અંદર થઈ જશે એટલે અહીંયા H ગેસ બની જશે. કેટલા H ગેસ બનશે? 2 બનશે. બરાબર, 2 H ગેસ મતલબ કે એક હાઇડ્રોજન વાયુ સ્વરૂપ હાઇડ્રોજન પરમાણુ આપણને મળશે. પણ આ બિલકુલ સ્ટેબલ નથી હોતું. જો તમે આગળની પ્રોસેસ ના કરો તો બંને હાઇડ્રોજન પરમાણુ પાછા ભેગા થઈને શું બનાવી દેશે? H2. પણ આપણે ઉર્જા આપવાનું ચાલુ જ રાખ્યું છે એટલા માટે હવે આ શું થશે? હાઇડ્રોજન પરમાણુ છે, તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન પરમાણુનું આ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે. બરાબર, એક પ્રોટોન કેન્દ્રની અંદર હોય છે અને બાહ્ય કક્ષામાં એક શું હોય છે? ઇલેક્ટ્રોન. આ શું થયું? તો આ હાઇડ્રોજન પરમાણુ થયો. જ્યારે તમે આ હાઇડ્રોજન પરમાણુને ઉર્જા આપો છો તો આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને પરમાણુમાંથી બહાર ચાલ્યો જશે. હવે જ્યારે પરમાણુમાંથી બહાર જઈને ત્યારે એનું આયનીકરણ થઈ ગયું છે એમ કહેવાય. શું કહેવાય? આયનીકરણ. તો આ ટાઈપની સિચ્યુએશન બનશે. બરાબર, ધ્યાનથી અહીંયા સમજવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બેઝિક અને ફંડામેન્ટલ છે જેની આપણને વારંવાર આગળ જરૂર પડ્યા કરશે. તો અહીંયા આ પ્રોટોન રહી, આમ જુઓ તો આ કક્ષા જે છે, બરાબર, આ શું છે? કક્ષા. તો કક્ષા કંઈ બહાર ચાલી ના જાય, એ તો પરમાણુમાં એની એ જ રહે. બરાબર, ખાલી ઇલેક્ટ્રોન બહાર ચાલ્યો ગયો તો આ થયું ઇલેક્ટ્રોન. હવે આ H પ્લસ ગેસિયસ આયન થઈ ગયો. આ જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? આયોનાઇઝેશન. બરાબર, પ્રોસેસને આયોનાઇઝેશન, ગુજરાતીમાં એને આયનીકરણ કહેવાય. આયનીકરણ કહેવામાં આવે. આ તટસ્થ પરમાણુ હતો. એ તટસ્થ પરમાણુને આપણે ઉર્જા આપી તો ઇલેક્ટ્રોને ઉર્જા લઈ લીધી અને પરમાણુમાંથી બહાર. ક્યારેય કેન્દ્રમાં રહેલા પ્રોટોન છે એ આટલી ઉર્જા લઈને બહાર નીકળી શકતા નથી. ફક્ત ઉર્જા કોણ લેશે? ઇલેક્ટ્રોન લેશે. હા, તમે કેન્દ્રને તોડી શકો ખરા, પણ અહીંયા આ કેન્દ્ર સ્થિર છે, એમાં એક જ પ્રોટોન છે તો સ્થિર છે. જ્યારે યુરેનિયમ છે ને, 92 યુરેનિયમ 235, તો આ 92 પ્રોટોન હોય. યુરેનિયમ, માની લો કે આ યુરેનિયમ છે તો એમાં 92 પ્રોટોન હોય. આટલા બધા પ્રોટોન અંદર ભેગા થાય ને તો પ્રોટોન પ્લસ ચાર્જ ધરાવે એટલે અંદરો અંદર જબરજસ્ત રિપલ્સન થતું હોય છે અને એ રિપલ્સનને લીધે અંદર જબરજસ્ત રિપલ્સન થતું હોય. હવે તમે જો આના ઉપર કોઈ ભારે કણનો મારો કરો તો આ કેન્દ્ર તૂટી જશે અને 2 કેન્દ્રો ધરાવતા પરમાણુઓ બની જશે. આને કેન્દ્રીય પ્રક્રિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે? કેન્દ્રીય પ્રક્રિયા, રિએક્શન. તો આ કેન્દ્રીય પ્રક્રિયા કે જે કેન્દ્ર સાથે રિલેટેડ હોય અને આપણે જે જોઈએ છીએ ને એ આયનીકરણ પ્રક્રિયા કે જે ઇલેક્ટ્રોન સાથે રિલેટેડ હોય છે. તો આ જે રસાયણ વિજ્ઞાન છે ને આખું નીચેનું આવડું, એને ન્યુક્લિયર કેમિસ્ટ્રી કહેવામાં આવે, કેન્દ્રીય રસાયણશાસ્ત્ર કહેવામાં આવે છે. તો પહેલાં જૂના સિલેબસમાં 12મા ધોરણમાં આનું આખું એક ચેપ્ટર હતું, પણ હવે 12મા ધોરણમાંથી આ ચેપ્ટર કાઢી નાખ્યું છે કેન્દ્રીય રસાયણશાસ્ત્રનું. કારણ કે 12મા ધોરણમાં ફિઝિક્સની અંદર કેન્દ્રીય ન્યુક્લિયર ફિઝિક્સ એટલે કે કેન્દ્રીય ભૌતિકશાસ્ત્ર નામનું એક ચેપ્ટર આવે છે. તો બંને ચેપ્ટરો અમે જ્યારે ભણતા હતા ત્યારે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં આવતા સેમ ચેપ્ટરો હતા. તો સેમ ચેપ્ટરો ભણવાનો 12મા ધોરણમાં
કેમિસ્ટ્રી ફિઝિક્સમાં કોઈ મતલબ નથી, એટલે કેમિસ્ટ્રીમાંથી એ ચેપ્ટરને કાઢી નાખ્યું અને શેમાં રાખ્યું છે અત્યારે ફિઝિક્સની અંદર. તો તમે 12મા ધોરણમાં આ ટાઈપનું ન્યુક્લિયર ફિઝિક્સ સ્ટડી કરશો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. અણુ બોમ્બ ને પરમાણુ બોમ્બ ને જે બધું બનતું હોય ને એમાં થતી બધી રિએક્શન તમે આ કેમિસ્ટ્રી કેન્દ્રીય જે રસાયણ વિજ્ઞાન અથવા તો ન્યુક્લિયર ફિઝિક્સની અંદર તમે સ્ટડી કરશો. તો આયનીકરણ તમને ખ્યાલ આવી ગયો, બરાબર. તો એક ગેસિયસ પરમાણુ વધારે સારી રીતે આયનીકરણને આપણે ત્રીજા ચેપ્ટરમાં આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર સ્ટડી કરવાના છીએ. તો આયનીકરણ કરવા માટે પરમાણુ ગેસિયસ સ્ટેટમાં હોવો જોઈએ. અને અહીંયા જે બન્યું એ H ઉપર પ્લસ ચાર્જ કર્યો, કારણ કે આ પરમાણુ કેવો હતો? તટસ્થ હતો અને એણે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. એટલે હવે આ શું બની ગયું? આયન. તો જ્યારે કોઈ તટસ્થ પરમાણુમાંથી જ્યારે પોઝિટિવ નેગેટિવ આયન બને, બરાબર. તો નેગેટિવ આયન જ્યારે ક્યારે બને? ઇલેક્ટ્રોન અંદર એન્ટર થાય ત્યારે. તો એને આપણે એક નેગેટિવ આયન સ્વરૂપે બતાવી શકીએ. પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોન રિમૂવ કર્યો છે, તો અહીંયા ઇલેક્ટ્રોન રિમૂવ કરવાની પ્રોસેસને આયોનાઇઝેશન કહેવામાં આવે. હા, ઇલેક્ટ્રોન જ્યારે મેળવાય ને ત્યારે નેગેટિવ આયન બને, પણ એને આયનીકરણ નથી કહેવાતું, એને ઇલેક્ટ્રોન ગેઇન રિએક્શન કહેવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ રિએક્શન કહેવામાં આવે છે, જેમાં એ પરમાણુ ઇલેક્ટ્રોનને મેળવે ને ઋણ આયન બનાવે છે. તો અહીંયા આયોનાઇઝેશન એટલે ફક્ત એટલું જ યાદ રાખવું કે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય, તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે કયો આયન બને? પોઝિટિવ આયન બને. તો આ પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, બરાબર. હવે એની બાહ્ય કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન નથી, ફક્ત એક કેન્દ્ર જ છે. અને આને શું કહેવામાં આવે? આને હાઇડ્રોજન આયન કહેવામાં આવે. આને કહેવાશે હાઇડ્રોજન આયન. આ હાઇડ્રોજન આયનનું બીજું પણ નામ છે, એને પ્રોટોન પણ કહેવામાં આવે છે. પ્રોટોન એટલે શું? તો હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર. આ શું છે? હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રને હાઇડ્રોજન, ખાસ ધ્યાનમાં રાખે, હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રને શું કહેવામાં આવે છે? પ્રોટોન કહેવામાં આવે. કેમ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રને પ્રોટોન? કારણ કે આ હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર. એમાંથી ઇલેક્ટ્રોન કાઢી નાખો તો વધે શું? ખાલી શું વધશે? ખાલી આ જ વધશે, કેન્દ્ર જ વધશે, બરાબર. હાઇડ્રોજન પરમાણુમાંથી તમે આ ઇલેક્ટ્રોનને રિમૂવ કરી દો છો તો ફક્ત કેન્દ્ર જ વધે છે. એમ નહીં કહેવાનું કક્ષા એ વધે છે, કક્ષા તો છે જ, પરંતુ એની અંદર ઇલેક્ટ્રોન નથી. તો ઇલેક્ટ્રોન ન હોય તો એ કક્ષાનું કોઈ મહત્વ નથી. ખ્યાલ આવશે? તો ઇલેક્ટ્રોન આપણને અહીંયા મળે છે. સમજો ધ્યાનથી કે જ્યારે આ જે વાયુ છે અંદર બે પ્લેટની વચ્ચે તમે એક્સરે એના ઉપર ઇન્સિડેન્ટ કરો છો, એટલે કે ઇન્સિડેન્ટ મીન્સ એના ઉપર આપાત કરો છો, ત્યારે અંદર રહેલા જે વાયુઓ છે એ વાયુનું આયનીકરણ થવાથી અંદર ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. અંદર શું ઉત્પન્ન થશે? ઇલેક્ટ્રોન, બરાબર. હું ઇલેક્ટ્રોનને આ રીતે બતાવી દઉં, આમ બતાવું. ચાલો, આ ઇલેક્ટ્રોન છે, બરાબર. આ રીતે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. આ ઇલેક્ટ્રોન શું થશે? હવે અહીંયા બે પ્લેટની વચ્ચે આ એક જ ડ્રોપ નથી હોતું, આવા અસંખ્ય ડ્રોપ હોય અને અંદર અસંખ્ય આવા ઇલેક્ટ્રોન હોય છે. તો આ ઇલેક્ટ્રોન હવે આ ડ્રોપની સરફેસ ઉપર ચોંટવાનું શરૂ કરશે, બરાબર. આ જે ઇલેક્ટ્રોન છે આ ડ્રોપની ઉપર ચોંટવાનું શરૂ કરશે. આ તેલનું ટીપું છે એની સપાટી ઉપર આ ઇલેક્ટ્રોન ચોંટી જશે. પહેલા જે તેલનું બિંદુ હતું, આ તેલનું જે ટીપું જે હતું એ ટીપું તટસ્થ હતું. આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવું હતું? તટસ્થ હતું. તેલનું ટીપું છે એક પદાર્થ છે, બરાબર. અને કોઈ પણ પદાર્થ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. તો તેલ જે છે એક હાઇડ્રોકાર્બન પદાર્થ છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું એક ફેટી એસિડ એને આપણે કહીએ છીએ કે જે પદાર્થ તટસ્થ છે. એની સરફેસ ઉપર શું ચોંટી ગયું છે? ઇલેક્ટ્રોન ચોંટી ગયા આ રીતે એની સપાટી ઉપર. આ મેં ઝૂમ કરીને બતાવું છું. તેલનું જે ટીપું છે, તેલ એ કેવું છે ટીપું? તટસ્થ. અને એની સરફેસ ઉપર આ ઓરેન્જ કલરના જે કરું છું એ છે ઇલેક્ટ્રોન.
બરાબર, વાયુનું આયનીકરણ થવાથી જે ચેમ્બરની અંદર પ્લેટની વચ્ચે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા છે, ઇલેક્ટ્રોન તેલના ટીપાની સરફેસ ઉપર ચોંટી ગયા છે. તો હવે આ તેલનું ટીપું ઇલેક્ટ્રોન સાથે જે આખું બન્યું એ કેવું બનશે? ઋણ વીજભારિત. બરાબર, ઋણ વીજભારિત. કેમ ઋણ વીજભારિત? કારણ કે પહેલા તટસ્થ હતું, જ્યારે ઇલેક્ટ્રોન એની સરફેસ ઉપર આવ્યા તો એ કેવું બની ગયું? ઋણ વીજભારિત બની ગયું, કારણ કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત કણ છે. તો અહીંયા તેલનું ટીપું જો મોટું હશે તો વધારે ઇલેક્ટ્રોન ચોંટશે, નાનું એવું હશે તો બહુ ઓછા ઇલેક્ટ્રોન ચોંટશે. હવે આ ઋણ વીજભારિત તેલનું ટીપું જે બની ગયું છે એ શું થશે? જોજો, એનું ગુરુત્વાકર્ષણ બળને લીધે આ ટીપું નીચેની તરફ ખેંચાય છે. ગ્રેવિશનલ ફોર્સને લીધે આ ટીપું કઈ તરફ જાય છે? નીચેની તરફ. પણ મિલિકને શું કર્યું? તો એણે આ જે વીજભારિત પ્લેટો છે એમાં નીચેની તરફ નેગેટિવ ચાર્જ પ્લેટ ગોઠવી. બરાબર, નીચેની તરફ કઈ પ્લેટ રાખી? ઓરેન્જ કલરની નેગેટિવ ચાર્જ પ્લેટ. હવે આ જે તેલનું ટીપું છે એ ઋણ વીજભારિત છે. નેગેટિવ ચાર્જ ડ્રોપ ઓફ ઓઇલ. ઓકે, તો નેગેટિવ ચાર્જ ડ્રોપ, જે ઓઇલ ડ્રોપ છે નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે આવે છે. અને એણે શું કર્યું કે બેટરી દ્વારા એટલો વોલ્ટેજ આપ્યું પ્લેટને કે જેથી આ ઋણ વીજભારિત પ્લેટ અને આ ઋણ વીજભારિત, સમજ પડે છે? આ નેગેટિવ ચાર્જ ડ્રોપ છે, ઓઇલ ડ્રોપ. શેને લીધે નેગેટિવ થયું? એની સરફેસ ઉપર ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત ચોંટ્યા એને લીધે. અને નીચે જે આ પ્લેટ છે આ એ પણ નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો તમને ખ્યાલ હશે જ કે નેગેટિવ આયનો હોય કે નેગેટિવ આ ટાઈપના સ્પેસીસ હોય, બરાબર, તો એમની વચ્ચે હંમેશા શું થાય? રિપલ્શન થાય, અપાકર્ષણ થાય. તો આ ડ્રોપ જેવું ગુરુત્વાકર્ષણ બળ એને નીચેની તરફ ખેંચે છે, ધકેલે છે. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે આવે છે, પણ મિલિકને એટલું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું કે જેથી એણે આ ટીપાને આ પ્લેટ દ્વારા અપાકર્ષણ ઉત્પન્ન કર્યું અને આ ટીપું હવામાં જ સ્થિર કરી દીધું. સમજ પડે છે? આ ટીપાને શું કર્યું? હવામાં જ સ્થિર કરી દીધું. એટલું અહીંયા એને વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું કે આ પ્લેટ જે છે એ પ્લેટને લીધે આ ટીપાને રિપલ્શન મળ્યું. બરાબર, નીચેની તરફ આવે છે પણ પ્લેટને લીધે આ પ્લેટ ઋણ વીજભારિત છે, જેને લીધે એની ઉપર એક ઓપોઝિટ રિપલ્સિવ ફોર્સ એટલે શું? અપાકર્ષણીય બળ. બરાબર, તો એક રિપલ્સિવ ફોર્સ ઉપરની તરફ લાગ્યું કે જેને લીધે ટીપાને ઉપરની તરફ ધક્કો લાગ્યો. ગુરુત્વાકર્ષણ બળ એને નીચેની તરફ ખેંચે છે. તો એણે એટલું અહીંયા ક્ષેત્ર એપ્લાય કર્યું કે જેથી આ ટીપાને હવામાં સ્થિર કરી દીધું. બરાબર, આને શું કરી દીધું? હવામાં સ્થિર કરી દીધું. હવે આવા અતિ સૂક્ષ્મ જે ટીપા હોય ઓઇલના, જો એની સરફેસ ઉપર ઇલેક્ટ્રોન છે એ આપણને નહીં દેખાય, પણ જે ટીપું છે એ તો થોડું મોટું છે, તો એ આપણને ટેલિસ્કોપની મદદથી દેખાશે. એણે જોયું કે હું કેટલું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરું છું કે જેથી આ ટીપાને હું હવામાં સ્થિર કરી શકું. ત્યાર પછી એણે ટેલિસ્કોપથી જોયું અને એનું સ્થાન જોયું. બરાબર, અને ઘણા બધા અવલોકનો એણે મેળવ્યા, ઓબ્ઝર્વેશન કર્યું, અવલોકનો મેળવ્યા, કેલ્ક્યુલેશન કર્યું. આપણે તો ફક્ત આટલું જ જોવાનું છે, પણ એને કઈ રીતે, કેટલી જગ્યાએ, કેટલી ઊંચાઈએ બરાબર સ્થિર કર્યું છે, બધું જ એણે મેઝર કર્યું. એના પરથી એણે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણને આપી દીધું, એનું મૂલ્ય આપી દીધું. બરાબર, એ સિવાય આ જે ટીપું છે એને હવે વિદ્યુત ક્ષેત્રમાં એને થોડો ફેરફાર કર્યો, ઓછું કર્યું. તો આ નેગેટિવ ચાર્જમાં ઘટાડો થાય. નેગેટિવ ચાર્જમાં ઘટાડો થયો, માની લો કે નેગેટિવ ચાર્જ છે, વિદ્યુત ક્ષેત્ર છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઓછું થઈ જાય છે, તો આ ટીપા ઉપર ગ્રેવિશનલ ફોર્સ વધુ ઇફેક્ટિવ બનશે, વધુ અસરકારક બનશે, જેને લીધે ટીપું હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરશે. ફરી પાછું વિદ્યુત ક્ષેત્ર છે હજુ ઓછું કરી દે, ટીપું એકદમ ફટાફટ નીચે ઉતરી જશે. ફરી પાછું વિદ્યુત ક્ષેત્ર વધારી દે અને ફરી પાછું હવામાં પ્લેટની નજીક જ એને સ્થિર કરી દીધું. તો
આ વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર કરવામાં આવે કે જેથી ટીપાનો આ જે પ્રવેગ છે નીચેની તરફ એ વધારી શકાય, ઘટાડી શકાય અને હવામાં સ્થિર કરી શકાય. આ બધી જ વસ્તુઓ એને નોટ કરી અને એમાં ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને એ ડિટેલ્સનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશનથી એણે આપણને વીજભાર શોધીને આપ્યો. તો તમને ખ્યાલ આવી ગયો કે આ ચેમ્બરની અંદર કઈ રીતે કાર્યવિધિ થાય છે. બીજું એ કે આ જે ટીપું છે એ તેલનું છે, એટલે કે લિક્વિડનું છે, પ્રવાહી પદાર્થનું છે. તો કોઈ પ્રવાહી પદાર્થ જ્યારે ગતિ કરતું હોય ને ત્યારે એની ઉપર સ્નિગ્ધતાને લીધે સ્નિગ્ધતા બળ લાગતું હોય છે. કેવું બળ લાગતું હોય છે? સ્નિગ્ધતા બળ લાગતું હોય છે. તો એ સ્નિગ્ધતા જે બળ છે નીચેની તરફ એને ખેંચશે. તમને ખ્યાલ હોય તો જુદા જુદા જે લિક્વિડ હોય છે ને એની વિસ્કોસિટી, આ સ્નિગ્ધતા જે છે ને એને ઇંગ્લિશમાં વિસ્કોસિટી કહેવામાં આવે છે. તો જુદા જુદા લિક્વિડની વિસ્કોસિટી જુદી જુદી હોય છે. પાણી છે એની વિસ્કોસિટી ઓછી હોય, સ્નિગ્ધતા ઓછી હોય. પણ દિવેલ છે, ઘી છે, તેલ છે તો એમની વિસ્કોસિટી પાણી કરતાં વધારે હોય છે. સમજો કે એક ઢાળવાળી સપાટી હોય, બરાબર. માની લો કે એક આ ઢાળવાળી સપાટી છે. આ સપાટી ઉપર તમે કોઈ પાણીનું ટીપું મૂકો છો તો એ નીચેની તરફ આવશે અને આવી જ ઢાળવાળી, આટલા જ ઢાળવાળી સપાટી ઉપર તમે કોઈ તેલનું ટીપું મૂકો છો અથવા તો દિવેલનું ટીપું મૂકો છો. માની લો કે આ દિવેલનું ટીપું છે અને આ છે પાણીનું ટીપું. તો તમને ખ્યાલ આવશે ઢાળ બંનેનો સેમ છે. તો આ છે ને પાણીનું ટીપું ફાસ્ટ નીચે ઉતરશે, જ્યારે દિવેલનું ટીપું છે એકદમ ધીમેથી નીચે ઉતરશે. તો એ ઇન્ડિકેટ કરે છે, દર્શાવે છે કે દિવેલ છે ને વધુ વિસ્કસ છે, વધુ સ્નિગ્ધ છે, જ્યારે પાણીની સ્નિગ્ધતા ઓછી છે. તો આવી જ રીતે અહીંયાથી તેલનું ટીપું નીચે ઉતરતું હોય તો એના ઉપર સ્નિગ્ધતા બળ નીચેની તરફ લાગતું હોય છે, બરાબર. અને વિદ્યુત ક્ષેત્રો છે, આ બંને જે વિદ્યુત ક્ષેત્રો છે એ વિદ્યુત ક્ષેત્રને લીધે સ્થિર વિદ્યુતીય બળ લાગતું હોય છે. કયું બળ? સ્થિર વિદ્યુતીય બળ. અને ટીપા ઉપર નીચેની તરફ ગ્રેવિશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. તો આ 1, આ 2 અને આ 3, આ ત્રણેય બળો આ ટીપાની ઉપર લાગે છે. તો આ ત્રણેય બળોનો અભ્યાસ કરીને એને કેટલા વેગથી નીચે લાવી શકાય, ક્યાં એને હવામાં સ્થિર કરી શકાય, એ બધું જ કેલ્ક્યુલેશન મિલિકન નામના વૈજ્ઞાનિકે કરેલું. તો આ એનો પ્રયોગ થયો. આના ઉપરથી એણે આપણને એવું કીધું કે જે ઓઇલ ડ્રોપ છે, બરાબર, તેલનું ટીપું છે, એનો જે કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ NE, કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 આમ એન્ડ સોન. આમ જુઓ તો આ જે 1, 2, 3 એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આ Q શું છે? તો તેલના ટીપાનો કુલ વીજભાર. E શું છે? તો E ઇઝ ઇક્વલ ટુ, અથવા તમે E માઇનસ પણ કરી શકો, E ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો વીજભાર. જો એને શું શોધવાનું હતું? એને શોધવાનું હતું ઇલેક્ટ્રોનનો વીજભાર. એક સિંગલ ઇલેક્ટ્રોનનો વીજભાર શોધવો હતો. અને પ્રયોગ પરથી એણે જે તેલનું ટીપું છે, જો સિંગલ ઇલેક્ટ્રોનનો વીજભાર શોધવો અઘરો છે, કારણ કે સિંગલ ઇલેક્ટ્રોન ખૂબ જ નાનો છે. ઇલેક્ટ્રોન કેવો છે? અતિ સૂક્ષ્મ છે. એટલે એનો એકલાનો વીજભાર શોધવો અઘરો છે. એટલા માટે જ એણે દેખાય તેવા પદાર્થ લીધો. તો દેખાય કેવો? કોણ દેખાય? તો તેલ જે છે ને એનું ટીપું આપણને દેખાશે. તેલનું ટીપું આપણને શું થાય છે? દેખાય છે. ભલે અતિ સૂક્ષ્મ છે પણ ટેલિસ્કોપથી આપણને એના નાના નાના પાર્ટિકલ તો દેખાશે. અરે નરી આંખે દેખાશે. તમે કોઈ પાણીનો ફુવારો મારો, જોજો તમને હવામાં પાણીના નાના નાના કણો દેખાશે. તો ટેલિસ્કોપથી પણ એ દેખાય, પણ ઇલેક્ટ્રોન જે છે એ એક સિંગલ ઇલેક્ટ્રોન આપણને દેખાતો નથી. તો નથી દેખાતો એટલે એનો વીજભાર શોધવો, ડાયરેક્ટ વીજભાર શોધવો મુશ્કેલ છે.
તો વૈજ્ઞાનિકે શેનો ઉપયોગ કર્યો? તેલનો ટીપાનો ઉપયોગ કર્યો કે ભાઈ આ તેલના ટીપા ઉપર હવે અસંખ્ય ઇલેક્ટ્રોન ચોંટી જશે તો મને આ તેલનું ટીપું એક વીજભારિત જોવા મળશે. એક ઇલેક્ટ્રોન વીજભારિત છે પણ કેલ્ક્યુલેટ કરવું ખૂબ મુશ્કેલ છે એક ઇલેક્ટ્રોનનો વીજભાર. તો એણે શું કર્યું? તેલના ટીપા ઉપર અસંખ્ય ઇલેક્ટ્રોનને ચોંટાડી દીધા કે જેને લીધે તેલનું એક ટીપું કેવું બની ગયું? વીજભારિત બની ગયું. બરાબર. અને એ તેલના ટીપાનો કુલ વીજભાર એટલે Q ઇઝ ઇક્વલ ટુ Ne. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. માની લો કે તમે 200 ઇલેક્ટ્રોન તેલના ટીપા ઉપર ચોંટ્યા છે અને એક ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે શોધવાનો. એના માટે તો આપણે આખો આ પ્રયોગ કરેલો છે, એટલે કે આપણે નહીં પણ મિલિકને પ્રયોગ કરેલો છે. અને જે તેલનું જે મોટું ટીપું છે તો જેમ મેજર હોય, મોટું હોય તો એનું ઉપર પ્રયોગ કરવા થોડા ઇઝી છે. અને આ જે તેલનું ટીપું છે એનો વીજભાર એને મળી ગયો છે. માની લો એ સમથિંગ છે, એ એક્સ છે. તો આ 200ને નીચે જવા દેશો તો તમને એક સિંગલ ઇલેક્ટ્રોનનો વીજભાર મળશે. જો કે અહીંયા મેં જે રીતે સમજાવ્યું છે એટલું સમજવું સહેલું નથી. આ જે છે એ તો બરાબર છે કે ભાઈ આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય, પણ એક સિંગલ જે તેલનું ટીપું છે એનો વીજભાર શોધવો એ પણ થોડુંક અઘરું છે. પણ એના માટે બીજી મેથડનો ઉપયોગ કરીને વધુ ડિટેલમાં કઈ રીતે શોધી શકાય એની આપણે અહીંયા કોઈ ડિસ્કશન કર્યું નથી, કારણ કે એ બધું આગળ કોલેજ અને માસ્ટર ડિગ્રીની અંદર તમારે સ્ટડી કરવાનું આવતું હોય છે. તો આ શોધી શકાય કોની કમ્પેરમાં? સહેલાઈથી એક સિંગલ ઇલેક્ટ્રોનની કમ્પેરમાં. બરાબર. અને કેટલા છે એ પણ તમે સંખ્યામાં કેટલા ઇલેક્ટ્રોન ચોટેલા છે એ પણ તમે ડિટેક્ટરનો ઉપયોગ કરીને શોધી શકો. તો આ રીતે આને છેદમાં જવા દઈને આપણે એક સિંગલ ઇલેક્ટ્રોનનો વીજભાર શોધી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો અહીંયા મિલિકન એવું કહે છે કે તેલ બિંદુઓ પર ભાર એટલે શું સમજવાનું છે? અહીંયા ભાર એટલે દળ પણ થાય, પણ આપણે અત્યારે દળની વાત નથી કરતા. અહીંયા ભાર એટલે આપણે વીજભારની વાત કરીએ છીએ. તો તેલ બિંદુઓ પર ભાર એટલે કે વીજભાર ક્યુની માત્રા હંમેશા વિદ્યુતીય ભાર એટલે તો કે ઇલેક્ટ્રોનનો ભાર. તો વિદ્યુતીય ભારના પૂર્ણ ગુણક આ n એટલે પૂર્ણ ગુણક સંખ્યા. જોઈ શકો તમે અહીંયા કોઈ અપૂર્ણાંક નથી, કારણ કે ઇલેક્ટ્રોન કઈ અડધો ના હોય. ઇલેક્ટ્રોન કાં તો 2 હોય તેલના ટીપા ઉપર, 2 હોય, 1 હોય, 3 હોય, 200 હોય, 1000 હોય, લાખ હોય. બરાબર. ઇલેક્ટ્રોન કોઈ દી અપૂર્ણાંકમાં ના હોય. 100.5 એવી રીતે ઇલેક્ટ્રોન ના આવે. બરાબર. માણસ એક આખો જ હોય, 2 માણસ, 3 માણસ, 5 માણસ એવું હોય, પણ આપણે એમ ન કહીએ કે 1.5 માણસ એમ. બરાબર. તો એવી રીતે મિલિકન શું કહે છે કે તેલ બિંદુ પરનો વીજભાર ક્યુની માત્રા એ હંમેશા વિદ્યુતીય ભાર એટલે કે ઈનો પૂર્ણ ગુણક હોય છે. એટલે કે Q ઇઝ ઇક્વલ ટુ Ne, જ્યાં Q એ તેલ બિંદુનો કુલ વીજભાર, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર અને N એટલે તેલ બિંદુ ઉપર ચોંટેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે. તો આ રીતે પ્રયોગ કરીને મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો શોધ્યો? 1.6 × 10⁻⁹ કુલમ પર ઇલેક્ટ્રોન. બરાબર. આ એક ઇલેક્ટ્રોનનો વીજભાર થયો. અને ઋણ વીજભારિત છે એટલે આપણે મૂલ્ય કયું લેશું? માઇનસની અંદર. હવે જો કે થોમ્સન, હવે આપણે જઈએ છીએ થોમ્સને આપણને શું આપેલું? તો એને પ્રયોગ કરીને આપણને E/me ગુણોત્તર આપ્યો. બરાબર. થોમ્સને E/me ગુણોત્તર, જેમાં E એટલે શું? તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને me એટલે ઇલેક્ટ્રોનનું દળ. તો થોમ્સને એનો પ્રયોગ કરીને આપણને આ જે વેલ્યુ આપેલું ને એ જે વેલ્યુ છે 1.75882 × 10⁻11 કુલમ પર કિલોગ્રામ. ઓકે. તો બંનેએ પોતપોતાના પ્રયોગ કરીને આ વસ્તુ આપણને આપી. હવે આપણે શું કરીએ? ઇલેક્ટ્રોનનું
દળ ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઇલેક્ટ્રોનનો વીજભાર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રોનનો વીજભાર, એ તો મળી ગયો. જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર આપ્યો. તો હવે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાશિ તરફ જઈએ છીએ, એ છે ઇલેક્ટ્રોનનું દળ, માસ એમઈ. ઓકે, સો એમઈ ઇઝ ઇક્વલ ટુ, ચાલો મારે આ બેનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે ઈ, ઓકે, અને થોમ્સને આ ગુણોત્તર આપ્યો એ, આ બેનો ઉપયોગ કરીને હું દળ શોધી શકું. તો ઈના છેદમાં હું શું લઈ લઉં, ઈ અપોન એમઈ ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઈ કેટલું છે, ઈ છે 1.6 × 10⁻⁹ કુલમ. એના છેદમાં ગુણોત્તર છે 1.75882 × 10⁻11 કુલમ પર કેજી. ઓકે, ચાલો આનો ભાગાકાર તમે કરશો ને તો મળશે 9.1094 × 10⁻31 કેજી. આ કુલમ શું થઈ જશે, કેન્સલ. બરાબર, તો આ જે વેલ્યુ આવી છે એ ઇલેક્ટ્રોનનો છે દળ. સો ઇલેક્ટ્રોનનું દળ એમ ઈ ઇઝ ઇક્વલ ટુ, ખાલી એમ પણ આપણે લઈ શકીએ, નીચે જે ઈ છે એ ઇલેક્ટ્રોનનું ઇન્ડિકેટ કરે છે, કારણ કે આ જ રીતે પ્રોટોનનું અને ન્યુટ્રોનનું પણ દળ હોય છે. આને તમારે યાદ રાખી લેવાનું છે, આના વગર ચાલવાનું નથી દાખલાની અંદર. બરાબર, તો આખી વેલ્યુ નહીં, તમે આટલું લખીશો, આપણે યાદ રાખવાનું છે આટલું જ. બરાબર, 9.1 પાછળના એની કોઈ જરૂર નથી, ઇન્ટુ 10⁻31 કેજી. એટલે એક ઇલેક્ટ્રોનનું દળ. આ કોનું છે, એક ઇલેક્ટ્રોનનું દળ. બરાબર, વિચાર કરો, 10⁻31 એટલે ખ્યાલ આવે શું થાય, 0.00000000000, ખ્યાલ આવે છે. આ રીતે થશે, કેટલા પોઈન્ટ પછી 0 આવશે કે જે ઓલમોસ્ટ 0 કહેવાય. શું કહેવાય, ઓલમોસ્ટ 0 કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોનનું દળ અતિ સૂક્ષ્મ અથવા તો અવગણી શકાય એટલું ઓછું હોય છે. બરાબર, કારણ કે 10⁻31 એ શું ઇન્ડિકેટ કરે કે દળ ખૂબ જ ઓછું છે. તો આ રીતે જે થોમ્સન અને મિલિકનના તેલબિંદુ પ્રયોગ પરથી આપણને ઇલેક્ટ્રોનનું દળ પ્રાપ્ત થયું. તો ઇલેક્ટ્રોનનો વીજભાર મળી ગયો અને ઇલેક્ટ્રોનનું દળ, કે જે બંને આંકડા છે એ તમારે યાદ રાખવાના છે. હવે જો તમે એમ થાય કે ભાઈ અહીંયા તો માઇનસ છે, આ તો આપણે અહીંયા માઇનસ કેમ ન લીધું, લો માઇનસ. પણ આ જવાબ છે ને એ માઇનસ ન આવે, કારણ કે દળ ક્યારેય ઋણ હોતું નથી. એટલા માટે અહીંયા વીજભાર ભલે માઇનસ છે, પણ આપણે અહીંયા માઇનસ નથી લખતા, કારણ કે ખબર છે કે દળ કોઈ દિવસ ઋણ હોતું નથી. બરાબર, દળ 0 હોય, બરાબર, 0 એટલે કે અવગણી શકાય એટલું ઓછું દળ, પણ 0 થી નીચે આપણે ક્યારેય દળને લેતા નથી. નેક્સ્ટ ટાઈમ આપણે ડિસ્કવરી ઓફ પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સની વાત કરીશું, કે પ્રોટોન અને ન્યુટ્રોનની કઈ રીતે શોધ થઈ.